કહેવાનો મારો અર્થ એ છે, એવો એક નોડા ડાંગર નામનો આહિર દિલ્હીની માલિકો પ્રસંગ જાણીતો છે, ઘણીવાર કહી ચૂક્યો છું. કચ્છ બાબા રાવની હારે જાય. પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરી કે દુનિયાને કાયમ આવે એવી વસ્તુ કદાચ દરિયાને તળીએ છે ને તોય માણસ ત્યાંથી કાઢી લે. તમારામાં કંઈક હોય ને તો ગમે એને આવવું પડે. અને એ વખતે એનું પરાક્રમ ત્યાં બતાવ્યું ને એક માણસ નરાધમ હતો, એને નોડા ડાંગરે ત્યાં માર્યો ને આવી બધી ઘટના બનેલી. એટલે એને ખબર પડી, અકબર બાદશાહે આમ ગુપ્ત રીતે આખી તપાસ કરી કે આને શું કામ માર્યો છે, અને એ એવો ખરાબ માણસ હતો એટલે એને માર્યો હતો. એટલે જાવા ટાણે કચ્છ બાબા રાવે કીધું કે તમારા દિલ્હીમાં અમને બહુ આનંદ આવ્યો છે, બધાએ અમને બહુ હાચવા, અમને બહુ મોજ આવી, એટલે મારે તમને કંઈક ભેટ કરવી હોય તો શું આપું? એટલે તરત દિલ્હીના બાદશાહે કીધું મુझे और कुछ नहीं, मैं दिल्ली का जलाल हूँ, मुझे कुछ नहीं चाहिए, आपको देना है तो वो नोडा जी चाहिए. આયરની માગણી કરી, મારે મિત્ર તરીકે આ નોડા ડાંગરને આયરને રાખવો છે. એટલે નોડાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં. કચ્છ બાબારાવને કીધું તમે જાઓ, હું તો આયરનો દીકરો જ્યાં ગાજે ત્યાં ગરા, જ્યાં બેઠો ત્યાં ગરા ઊભો કરી. આખી વાત તો બહુ જબરી છે, પણ ટૂંકમાં વાત કરું તો એ બકરી ઈદ અને ગીતા જયંતિ એક હારે હોય ને, બકરી ઈદમાં બાદશાહનો હુકમ થાય કે ગાયુંને આપણે સિંહ પિંજરામાં પૂરેલા છે એને ગાયુંની દાવત આપો, એને ગાયું ખવડાવો. ને ગાયુંને લઈને મારીને માણસો જતા હોય ને બજારમાં હાથમાં લાકડી, ડોરનાળો ચોરણો, માથે ડબલ ભેટ, ભેટમાં કટાર, એક બાજુ તલવાર, હાથમાં લાકડી, માથે પાઘડી, અને ફરક મુસળિયું થતું આવે. અને દિલ્હીની બજારમાં નોડા ડાંગર નામનો આયર વયો આવે, પણ વાય ફરકે મુસળિયું ને રૈયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો ખંત, ફરકાંત ભોજ થારકાંત અંગ, ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. એ નોડા ડાંગર નામનો આયર વયો આવે અને એમાં જોયું એટલે માતાજીનું મારો શું કામે ગાયું ને, તો આપકો પતા નહીં आज बकरी ईद है और जहापना ने कहा है जलाल का हुक्म है जो पिंजरे में शेर हैं उसको दावत दो, गौवा खिलाओ. એને ગાયું ખવડાવવા માટે લઈ જાય. તો કે વાત સાચી, બકરી ઈદ છે આજ, એ મને ખબર, પણ એની હારે ગીતા જયંતિ પણ છે, અને હું આયરનો દીકરો એમ ગાયુંને મરતી જોઈ ન તમે ગાયુંને નહીં લઈ જઈ શકો. ક્યાં વાત કર રહે તુમ? જલાલ કા હુકમ હે, દિલ્હીના બાદશાહનું હુકમ તું ટાળીશ, પછી તો ભેળવા વાળા ઘણું ભેળવી દે ને. તમારા આપણે સમાજમાં એવું હોય, કોઈ આડાવળી આપણી વાત કરીને એમ કે ફલાણો તારો મિત્ર તને આમ કહેતો હતો, એટલે તરત ફોન કરી લેજો કાં અને કાં એને ઘેરે ફૂગી જાયજો. બાકી 3 દી આડા વયા ગયા ને પછી તો બેન ભેળા થવા જ ન દે બીજા ચડાવવા વાળા. એ વાત પાકી છે. 3 દી વયા ગયા પછી તો હામો ઓલો હામો તરવાર લઈને આવતો હોય, કારણ કે ત્યારે જ એવો કરી દીધો હોય. ઘણાને ટેવ જ એવી હોય. ભગત બાપુએ બહુ સરસ કીધું કે પહેલો વરસાદ ધરતીની માથે પડે અને 1 દી 2 દી 5 દી 8 દી થાય ને એટલે ઝીણી વનસ્પતિ કોળાવા માંડે. ઝીણી વનસ્પતિ નાનામાં નાના ઘાસથી લઈ અને વડલા સુધી બધાને નવા પાંદડા આવે, પણ એકને ન આવે. કોને? કેરડાને પાન ન આવે. તો આમાં વરસાદનો કાંઈ વાંક કે બરાબર હેડુડો નહીં, નકર આને 2 કૂપળા ફૂટત. અમુક જરડાના પેટના ન કોળાય તો ન જ કોળાય, એની ચિંતા ન કરવી, આપણે સારા કામ કર્યા કરવા. અમુક ન જ કોળાય. તો ગાયના આંચળમાં ઈંતળી છોટી હોય, દોવાનું ચાલુ થાય ને દૂધની ધારાઓ વસ્તે તો ઈંતળી આંચળના મોઢિયા પાસેથી હાલીને બીજે વહી જાય, ત્યાં માટે લોહી પીવા. નકર દૂધની ધારા થતી હોય 2 ઘૂંટડા લે કોઈ ના પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, ગમે એમ કરો, એ ફેર જ ન પડે. લોહી પીવા જન્મા છે એને તમે શું કરવાના? આનંદ કહે કરમાનંદા હગા વાલા કે હંપ, તો કે છીપર ફાટી અને તડ પડી પછી એમાં લાપડિયા ઉગંદ. આપણે ગામડામાં રહ્યો એટલે જોયું હોય, કાળમીર પાણાની માથે આમ સીણી રાખી અને માથે ઘણ મારો ને તો સીણી આમ અવળી પડી જાય, તીખારા જરવા મળે, ફરી જાય, સીણી ઉડી જાય, પણ એ પાણો ફાટે નહીં પથ્થર, પણ એમાં તરડ પડી જાય ને પછી એમાં ધૂળ ભરાય, એમાં લાપડીઓ ઉગતી ને કલવલિયા કરતી હોય. તમે સમાજની માલિકોર છીપર જેવા કાળમીર જેવા હશો, પણ જો પરિવારમાં, ભાઈઓમાં, કુટુંબમાં, ગામમાં જો તડ પડી ને તો કોક લાપડીઓ કલવલિયા કરીને મોજ કરતી હોય છે ને આપણને ભેળા નહીં થવા દે, એટલે ધ્યાન રાખજો. લંકાના યુદ્ધના મેદાનમાં રાઘવેન્દ્ર સરકાર બાણ મારે, 31મું બાણ માર્યું અને જાફરાબાદનો કરો પડે એમ હાડા કરતો રાવણ જ્યારે પડ્યો, અને એ વખતે પડતા રાવણે એટલું કીધું કે હે રામ, હે રાઘવ, હે અવધ નરેશના યુવરાજ, હે ભારતના આર્યપુત, હું રાવણ છું. આ હાથેથી મેં કૈલાસ પર્વતને ઊંચો કર્યો છે. તાકાત નથી રાવણની સામે કોઈ જીતી શકે. મને એટલું ખાલી તું કહેતો જા કે હું આજ હારી ગયો અને તું જીતી ગયો એનું કારણ મને સમજાય. કેમ આટલી મારી પાસે સેના, બધુંય મારી પાસે એવા હથિયારો, રામ તું જીતી ગયો એનું કારણ શું છે?
જીતવા માટે શું જોઈએ કે તું જીતી ગયો ને હું ન જીતી શક્યો. તેથી રાવણ ને રામે કીધું તું કે રાવણ જીતવા માટે ભેળા આપણા ભાઈઓ જોઈ, બાકી ગમે એટલી તાકાત હોય તો ન જીતી શકે. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ. તારો ભાઈ વિભીષણ મારી ભેળો છે, તારા ભેળો નથી. અને મારો ભાઈ લક્ષ્મણ મારી પાસે ઊભો છે. જીતવા માટે પોતાના ભેળા જોઈ, જીતવા માટે ભાઈઓ ભેળા જોઈ. એમ વાતો કરવા વાળાએ તો ભેળવીને વાતો કરી વધારે કે તમને તો આવ્યું લોડો ડાંગર દેતો તો આવ્યું હે કે હા અમે કીધું કે જહાપનાનો હુકમ છે ને ગાયું હાવજ ને ખવડાવી તા તો એ કે તમને ગાયું જ મીડ્યો દેવા. બોલાવો નોડાજી કો, क्या समझता है अपने आप को? आ तो बादशाह बनेली घटना मित्रों. बोलायो आयो नोडा जी, गुस्ताखी करते हो. मैंने आपको यहाँ रखा है तो मित्र की तरह रखा है. इसका मतलब ये नहीं है मैं आपसे डरता हूँ. जलाल हूँ, दिल्ली का बादशाह हूँ. आपको पता है मैं क्या कर सकता हूँ. मेरा हुक्म को टाल रहे हो. आज बकरी ईद है तो शेर को गवां खिलानी है, गाय खिलानी है. यो मेरा हुक्म था. हमारे आदमियों को तूने मारा. क्या कर रहे हैं आप? गुस्ताखी कर रहे हैं आप. मैं जलाल हूं, मेरा हुक्म टाल रहे हैं आप. અને એ વખતે નોડા ડાંગરે કીધું વાત બધી હાસી જહાપના. આજ બકરી ઈદ છે, એમાં અમારે ગીતા જયંતિ છે અને ગીતા જયંતિ ને દિવસે મારી નજરની સામે કોઈ ગાયુંને હાવજને ખવડાવે અને હું જોતો રહું તો હું આયરાણીનો દીકરો ન કહેવા. મારાથી આ જોવાય નહીં હો. એમાં કોક અમુક એવા હોય ને એ બોલી ગયા એ કે એક કામ કરો જહાપને એને કયો ને બહુ દયા આવતી હોય તો તું ગાયું ને હાટાનું ભોજન બની જા હાવજનું. તો હા એ બરાબર है. બાદશાહને તો જે બોલે એ સીધું પકડી લેવાનું. ये बराबर है, ये बराबर है. नौजा जी आप गवां को प्यार करते हैं, आपकी माँ है कि हाँ. तो एक काम करिए, आप चले जाओ पिंजरे में. गाय को नहीं खिलाएंगे. गाय ने नहीं खवरावी, તું પિંજરામાં વયો જા કે ઓહો એથી મારું કયું ભાગ હોય કે ગાયું માતાજી માટે ગીતા જયંતિના દિવસે એક આયરના દીકરાને ગાયું હારું થઈને પિંજરામાં જવું પડે ને મોત આવે એનાથી વાલું દુનિયામાં કાંઈ ન હોય. ટૂંકમાં વાત કરું, મોટું બધું પિંજરું આવ્યું, મોટા મોટા મલ ઉપાડી આવ્યા અને આમ ચોકમાં પિંજરું રાખવામાં આવ્યું. આ બાજુ જહાપનાની ગાદી પડી बादशाही. सितर खान 72 उमराव, निगाह रखो मेहरबान बागक बामुलाय जा होशियार शहनशाही हिंद हिंदुस्तान के हाकिम तसलीफ आ रहे हैं. ठे 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 करती बेवड़ी कुरलसु लेवा मंडाना भाईओ. અને પિંજરું આવ્યું વચ્ચે અને હાઉ કરતો હાવજ આમ ઘુમરા મારે છે મોટા પિંજરામાં. અને નોડા ડાંગરની સામું જોઈ અને બાદશાહી નોડાજી ચલે જાઓ પિંજરે में. ડગલા દીધા, एक बाजू तलवार एक बाजू कटार भेंट में और हाथ में लाकड़ी. एमा ओला बोली गया जहापना उसके पास लाठी है. तो लाठी है तो क्या है कि वो मार देगा. एने तेनो पराक्रम न्या गाયું છોડાવી ન્યા જોયેલું. એક બે ને બડું થયું ને હરખ્યું થયું, બીજા તો એમને બડબડિયો થતા ગયા. હા એટલે કીધું નોડાજી લાઠી છોડ દો, લાકડી મૂકી દો. કર્યો લાકડીનો ઘા, તરવારની મૂઠ ઉપર હાથ ગયો. कटार जे हती कीधु आपकी भेंट में कटार है वो भी डाल दो, नाखी दियो. कटार नो घा करो. छेले तरवार लीधी, हाथ में तरवार लीने छेले डगला दीधा ने. मार देगा जहापना, वो शेर को मार देगा. आपको पता नहीं है नोडा जी हैं. ऐसा है कि हाँ नोडा जी आपके हाथ में शमशेर है कि तो कि वो शेर है. हाँ तो शेर को पिंजरे में आप जाओ पर शमशेर छोड़ दो. है कि शमशेर छोड़ दो. शमशेर छोड़ दो कि हाँ तो सुन लो वो शेर नहीं है मैं शेर हूँ. है तो वो कुत्ता है, वो गाय को मारता है. वो शेर नहीं है मैं शेर हूँ. नहीं शमशेर छोड़ दो. અને તે હાથમાં તલવાર તેનો ઘા કરતા કરતા નોડા ડાંગર નામનો આયર એટલું બોલ્યો તો सुन लो जहापना मैं शेर हूँ वो कुत्ता है और एक कुत्ते को मारने के लिए ये शेर को शमशेर की जरूरत नहीं पड़ेगी, ऐसे ही मार दूंगा मैं. शमशेर की जरूरत नहीं पड़ेगी. અને ડગલા દીધા એ આમ પિંજરાનું જેને કહેવાય જાળી ખુલી, ખુલતાની હારે અંદર ગયો અને ઘા 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 કરતો આમ આવ્યો. હામો આવતાની હારે આમ જડબું પકડ્યું. ઘણાને બુદ્ધિ આ મગજમાં બેહે જ નહીં હો. વાંચી લેજો હિસ્ટ્રી ઓફ રાજસ્થાન. હળવદ રાયસિંહજી વચ્ચે વાત યાદ આવી એટલે કહું છું. દિલ્હી દરબારમાં ગયેલા, મહેમાનગતિ કરવા માટે બોલાવેલા હળવદ મહારાજ રાયસિંહજી. આને જાજો સમય નથી થયો અને દિલ્હીના છેલ્લા બાદશાહ ત્યારે બોલાવેલા. અને એ વખતે મળવા માટે આમ જહાપના બાદશાહ સિંહાસન ઉપર હોય એટલે એના અમીર ઉમરાવ બે બાજુ બેઠા હોય અને મળવા માટે હળવદ રાયસિંહજી આમ હાથ મેળવવા ગયા. સલામ ન કરી,
નગર બાદશાહને સલામ કરવી જોઈએ ને, બધાય કરે. હળવદરાયસિંહજીએ સલામ ન કરી અને હાથ મેળવવા ગયા આમ જય માતાજી. એટલે બે બાજુ એકા ઊભા હતા બાદશાહનું રક્ષણવાળા. એકો કોને કહેવાય? 50 તરવારવાળા આ બાજુ ઊભા રહી, 50 તરવારવાળા આ બાજુ ઊભા રહી અને વચમાંથી નીકળે બહબહાટી બોલાવતો જાય અને કોઈની તરવારની પીસી ન અડે હોહરવો નીકળી જાય એને એકો કહેવાય. 100 જણા હોહરવો એકલો નીકળી જાય એને એકો કહેવાય. એવા એકા બે બાજુ એકુક ઊભા હતા. એ હળવદરાયસિંહજી આમ રામ રામ કરવા માટે અકબર ભાઈ દિલ્હીનો બાદશાહ જે છેલ્લો હતો એના આમ લાંબો હાથ કરવા જાય એટલે એકાએ હળવદરાયસિંહજીને આમ આડો હાથ કર્યો જામા એમ. એ આડો હાથ કર્યો એટલે એકાને સામું આમ જોયું નહીં હળવદરાયસિંહજીએ, પણ અવળા હાથે આમ અહીંયા મારી ઓલાને એકાને આમ કરીને થડ દઈને થપાટ આમ મારી અવળા હાથે. એ અહીંયા લાગી. એકાના માથાનો તો ભૂરચો બોલી ગયો પણ દિવાલનો પથ્થર 4 આંગળ ઓલી બાજુ કાઢી નાખ્યો. તો આ બનેલી ઘટના છે, હજી દિલ્હીમાં એ પુરાવો છે. 4 આંગળ પથ્થર ઓલી બાજુ કેવી તેવડ હશે. એટલે અમુકને બુદ્ધિ આમ મગજમાં નો બે એને ન સાંભળવું આવું બધું. એ આમ હામો હાવજ આવ્યો ખે 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 કરતો અને આમ કરીને આમ જડબું પકડીને આમ કર્યું એટલે અહીંથી ખડી ગયું જડબું હાવજનું અને શક્કર ખાઈને હાવજ પડ્યો. પડીને બહાર નીકળ્યો આ બાજુ નોડો ડાંગર. બહાર નીકળતા ન્યારે દિલ્હીનો બાદશાહ ઊભો થઈને બથ ભરી ગયો અને કીધું તું નોડાજી वो शेर नहीं है वो कुत्ता है और आप शेर है. मैं आपको सलाम करता हूँ, तुम दिल्ली की शोभा हो, यहाँ रुक जाओ. માંગ લો કુછ માંગના હે કે બીજું કઈ માંગવું નથી. હું આયરનો દીકરો છું, મારે કઈ જોઈએ નહીં, પણ તારે દેવું હોય ને તો એટલું દે મને પાછો મારા વતનમાં જવા દે એટલે મારા વતન ભેળો થાઉં. અને તેથી દિલ્હીની માલિકોર અને એટલે હું ઘણી વાર કહું આમ ગીતો ગાય ને ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો, તો હું મારા પ્રોગ્રામમાં કહેતો હું આ તમે અમુક વસ્તુનું અપમાન કરો છો. સાંભળવા વાળાને કહું છું, તમે ફરમાઈશ આપો ત્યારે કલાકાર ગાય ને એટલે હા એટલે તમે અપમાન. કારણ કે ગરવી ગુજરાતમાં જો આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડેડકો એનું શું એમ. હમણાં યોગેન્દ્ર યાદવની વાત કરી મેં, રીજાંગલાની કેવડી મોટી ઘટનાની વાત કરું છું. એટલે મોટામાંથી સંસ્કૃતમાં ન લેવું જરાક ઇતિહાસો જોઈ લેવા તમારાથી ક્યું સંભળાય ક્યું ન સંભળાય. આવું તો ઘણું છે. એટલે છેલ્લે 2 કડી મને ગમતું એક ગીત છેલ્લે સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ, પણ આ ગીત નો કહું ત્યાં સુધી મને હોજરી ન વળે એટલા માટે. ये है अपना राजपुताना नाजी से तलवारों पे ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी चीन कटारों पे यहाँ प्रताप का वतन बला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इसी से तिलक करो ये धरती है बलिदान की. जय मातरम जय मातरम जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की इसी से तिलक करो ये धरती है बलिदान की. जय हो. સમગ્ર ભારત વર્ષ માટે દેશભક્તિનો આ ગીત. છેલ્લે આટલો બધો આનંદ કર્યો. માયા મામા મને કહેતા હતા અમારી આ પરિવાર છે, અમારું જ છે, મને ખૂબ આનંદ કરાવજો. એટલે દેખો મુલ્ક મરાઠો કા યે જહાં શિવાજી ડોલા થા. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 परिवार आ कड़ी बोलू जेटला बैठा છે આ બાજુ ઊભા છે મિત્રોને વિનંતી ઊંચા હાથ કરીને મારી આરે હર હર કરજો. એટલે દાદા સોમનાથ સુધી આજ તો કાર્તિકી પૂનમ એટલે સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે.
હમણાં એક ભાઈ કહેતા હતા, હું આવી રીતે ગાતો હતો તો વાહે બેઠા બેઠા એ કે પાકિસ્તાન સુધી અહીંયાથી થોડું પૂગે એ કે હાવ ગપાસ મારે છે, મૂળ એનો વારો નહીં આવેલો, સમજ્યા? આવું થયેલું આમાં ઘણા એવું હોય. પણ એ પ્રકારના વાઇબ્રેશનો ઊભા કરવા અતિશુક્તિ અલંકાર કહેવાય. ઘણા નથી કહેતા કે રોઈ રોઈને દરિયો રેલ આવ્યો, દરિયો રેલે રોયે કોઈ દી તો એ ખોટું, પણ અતિશુક્તિ અલંકાર કહેવાય. એટલે એક એક જનમાનસમાં એવા વાઇબ્રેશનો જે આપણે આમ અંદરથી કંઈક ખુમારી જાગે એની આ વાતો છે મિત્રો. એટલા માટે આ બધું સાહિત્ય, આ વાતો, આ ગીતો, આ ભજન, આ સંતવાણી, આ બધું બહુ જરૂરી છે. આજ વાતો કરવાવાળા ગમે એટલી કરે, કેટલા બધા ઇતિહાસોને ફેરવી નાખ્યા છે. જો જીતા વહી સિકંદર, આપણે ત્યાં કહેવત કહેવાય છે. હવે યાદ આવ્યું એટલે નાનકડી વાત લઈ લઉં મામા, કારણ કે મને રેવા હે નહીં. હવે એ વખતનો આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈએ એમ આખા વિશ્વને રાજ કરવા માટે નીકળેલો સિકંદર. અને પહેલો વેલો ઘણાને એ ખબર નથી, ઘણા એવું માને સિકંદર મુસલમાન હતો. તો આપણે આ એવું, પણ હકીકતમાં એનો કટ્ટર મુસલમાનનો કટ્ટર વિરોધી હતો. પેલો ઈરાન ઉપર એણે ચડાઈ કરી, ઈરાનના બાદશાહને ભૂંડાએ માર્યો. કોઈ બધી વાંચી લેજો. અને છેલ્લે ભારતને જીતવા માટે જ્યારે આવ્યો અને તક્ષશિલામાં ગાંધારને જીતી, એટલે ગાંધાર આંભી હતો, ગાંધારનો રાજા, એને તેના સામે સડાઈ જ ન કરી, સીધા જ હથિયાર મૂકી દીધા. હું કામે ઓલાને પોરસના ખારમાં કે આને ભેળો થઈને ઓલાને ભૂકા કાઢી નાખો. ભાઈ તારામાં કાંઈક હોય તો તું લડી લે, બીજાને ભેળા લઈને રીંગણા લેવા વેસવા જવાય, બાંધવા ન જવાય. હા, એટલે આંભી પોતાની સેના સીધી સિકંદરને રજૂ કરી દીધી હારે, અને હથિયાર મૂકી દીધા. આ વાત યાદ આવી એટલા માટે, અને આપણું આ બધું વયું ન જાય એટલે અમે આ બધી વાતો કરીએ છીએ. એટલે આંભી છે એને પોતાની સેના હારે, અને પછી બરાબર ઝેલમ નદી આખી પાર કરી અને સિકંદરને મદમસ્ત બની ગયો. તો સિકંદર કે હમણાં ધમરોળી નાખું પૂરુની સેનાને. અને પછી સંદેશો મોકલ્યો કે ગાંધારનો આંભી છે એ મારા ચરણમાં થઈ ગયો, એની સેના મારી હારોહાર છે, ઈરાનને ધમરોળીને આવું છું, કેટલા રાજાઓને મારીને આવું છું. હે પોરસ, હે પુરુવંશી, તારી સેનાને લઈને મારી હારે ભળી જાને. એટલે આગળ ધનાનંદની 3.5 લાખની સેના ઊભી છે, એને મારે ધમરોળવા જવાનું છે. હા, એકવાર મારા ભેળો આવી જા અને યુદ્ધના મેદાનમાં પછી આપણે ઉતરી ધનાનંદને ધમરોળવા માટે. અને ત્યારે પોરસે હામો જવાબ દીધો કે તને ભટકાણા એ બધા મીંદડા ને કુતર્યા ભટકાણા છે, આ પોરસ ભારતનો હાવજ છે, યુદ્ધના મેદાનમાં મળશું હવે, એમ સમાધાન ન હોય તારી પાસે. અને ગમનસાણ યુદ્ધ બહુ મોટી વાત છે સાહેબ આ તો, પણ આ તો જો જીતા વહી સિકંદર એવી કહેવત સમગ્ર ભારત અને દુનિયામાં કહેવાય છે, એટલા માટે હું કહું છું આ વાત. અને યુનાની ઇતિહાસકારોએ ફેરવી નાખ્યું અને એમ કીધું કે પોરસને જીતી લીધો સિકંદરે, અને પછી એને મોજના તોરા છૂટી ગયા. વાહ પોરસ, તારી વીરતા બહુ છે, મેં તને જીતી લીધો છે, તારી હાર થઈ છે, પણ પોરસ તને જીવતો જવા દેવો છે, જા. અને હવે મારે ભારત ઉપર રાજ નથી કરવું, હવે મારે તમને એટલું જ કહું, કોક દી કલ્પના કરજો, સિકંદરે પોતાના હગા ભાઈઓને મારી નાખ્યા હતા, નાના ને મોટા ભાઈઓને. સિકંદરે પોતાનો ગુરુ અરસ્તુ હતો, એ અરસ્તુનો ભત્રીજો, એને બહુ અરસ્તુને વાલો હતો, એની નાની એવી ભૂલ થઈ તો એને મારી નાખ્યો. પોતાના અંગત માણસો હતા, એની થોડીક ભૂલ થાય તો ભૂંડાઈનો તડપાવીને કટકા કરીને મારે. અને જે રાજાને માથે સડાઈ કરે, દગો કરીને કરે કે સમાધાન થઈ ગયો, આપણે બાદશાહ ને રાતમાં એની સેના સડાઈ કરે અને મારી, અને જે રાજાને જીતે એની સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરી અને કટકા કરી અને ભૂંડાએ પછી એને મારે. નાના બાળકોને ભાલાની અણીએ ચડાવી અને આમ ફેરવીને બધાને દેખાડે કે તમારી આવી દિશા કરશું, એ નાનું બાળક રાયડું નાખીને મરે. આવો સિકંદર હતો. એ સિકંદર પોરસને જીતી લે, પોરસની એના પાસે હાર થાય અને પછી એમ કે મારે તારી સામું બાંધવું નથી, તારી વીરતા ઉપર મોજ આવી છે. આટલો બધો સિકંદર ભારતમાં આવીને દયાળુનો દીકરો કેમ થઈ ગયો, એ ખાલી તમે કોક દી વિચારજો. આ ક્યાંથી આવી દયા ભાઈ, ખાલી આટલું જ વિચારજો. ઈનાની ઇતિહાસકારો, ચાઇનીઝ ઇતિહાસકારો અને ઈરાનના ઇતિહાસકારો એણે કાયદેસર લખ્યું છે કે પોરસની પાસે હાર્યો હતો. ચાઇનીઝ ઇતિહાસકાર અને ઈરાની ઇતિહાસકાર એણે કાયદેસર લખ્યું છે કે પોરસની પાસે સિકંદર હારીને ભારતમાંથી પાછો ભાગ્યો છે. પણ યુનાનીનું બહુ મોટું જોર, અને હજી સુધી આપણે પશ્ચિમના દેશો કહે અને અંગ્રેજો કહે તો કે એ હાસો લ્યો, અંગ્રેજો કહે છે તો એ હાસો લ્યો. આટલું બધું માઇન્ડમાં, કારણ કે 250 વર્ષ રાજ કરી ગયા ને માઇન્ડમાં એ કરી ગયા, ઘણું કરી ગયું છે. આપણે એ બાજુ એ બધા બરફનું પડે ને મામા, એટલે ટાઈ આમ કોટ પહેરે ને કપડાં બરોબર સપોઝ પહેરે ને અહીં સુધી મોજા પહેરે અને એના માથે આમ કોટ પહેરે ને અહીં સુધી બટન બંધ થાય ને એની અંદર કૂતરાની જીભ જેવી ટાઈ નાખે ને આવું બધું. એ ન્યા બધું શું કામે, ન્યા બરફ એટલો પડે ને ટાઈટ બહુ છે એ દેશમાં બધે. એટલે આપણે અહીંયા ગરમ પરદેશ છે તો આપણે એ બધું કરીને બેઠા હોય, પછી લગ્નમાં પરિચય નીતતા જય માતાજી રામ રામ ટાઈ, પણ આ ટાઈ કાઢી નાખીને આપણો પહેરવા રહેવા દે.
આવું તો કેટલું છે. એ ઠંડા પ્રદેશ છે. ત્યાં સવારમાં 11 વાગે બરફ બધો ઓગળે ત્યારે ઓફિસે જવાય ફુગાય એટલે 10 વાગે જાય. 10 વાગે તો બરફ ઓગળી જાય, 11 વાગે ફુગાઈ જાય અને પછી સાંજે 5 વાગે ત્યાં ઘરે ફૂગી જવું પડે ને કે એટલો બધો બરફ પડતો હોય અમુક યુરોપના દેશોમાં કે પછી પોતાની ગાડીઓ ઘરે ન જઈ કે એ કાયદા આ નાખી ગયા. હજી આપણે બપોર વસાળે 1:30 વાગે કૂતરા હુઈ ગયા હોય, ગધેડાય લીમડા હેઠ કરી ગયા હોય તો અહીંયા આપણે હાથમાં ફાઇલું લઈ અને કોર્ટમાં મામલેદાર માન બીજે ત્રીજને હળિયું કાઢતા હોય અમારું થોડું કામ છે, તમારી ભલી થાય તમારી. અહીંયા 11 વાગે, અહીંયા સવારમાં 6 વાગે ઓફિસો ખુલી જવી જોઈએ, 11 વાગે બંધ થઈ જવી જોઈએ, પાછી 4 વાગે ખુલી જોઈએ ને સાંજે 7 વાગે બંધ થવી જોઈએ. આ ભારત દેશ છે પણ હવે આ કોણ સમજાવે? અમારું તો હાલે નહીં કાંઈ, અમારું તો આમાં કાંઈ હાલે નહીં. આવું ઘણું છે. આ તો હકીકત. તમે આ ભણેલા માણસ એટલે હું કહું છું ભણવું બહુ જરૂરી પણ એની યારે સંસ્કાર નહીં હોય ને તો આટલી ખબર પડશે. ખાલી બધા કેમ જ્યાં દોર્યા ત્યાં ગયા. હું બોલ્યો છું ઘણી વાર કે ખાલી શિક્ષણ છે અને જો સંસ્કાર નહીં હોય તો બરોડામાં 4થા માળેથી 2-3 વર્ષ પહેલા એક કૂતરાનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કૂતરાનો ઘા કર્યો. 4થા માળેથી કૂતરું લઈ જઈ અને વિદ્યાર્થીઓ, યુવાન વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એને ઘા કર્યો. શું કામે? વિડીયો બનાવવા, વધારે વ્યૂ મળે એટલે. હવે જો યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ એક વિડીયો બનાવવા સારું થઈને કૂતરાને ફેંકતા હોય, આવા ભણતર કરતા અહીંયા વયાવો ભેહું સારશો તોય બગડવા નહીં દઈ. અમારી પાસે સંસ્કાર છે. હા, એટલે હું આ બધું બહુ જબરી વાત છે સાહેબ. એટલે ઈરાની ઇતિહાસકાર અને ચીની ઇતિહાસકાર એને ચોખ્ખું કીધું છે કે ભારતમાં સિકંદર હાર્યો હતો, પણ ઈનાનીઓનું આપણે યુનાની ઇતિહાસકારોનું માની લીધું. એટલે પોરસ, ટૂંકમાં વાત કરી દઉં મિત્રો, એ પોરસ જેલમ નદી પાર કરી આ બાજુ સિકંદરે અને આ બાજુથી પોરસના હાથી એવા યુદ્ધના સંધવેલા હતા ભાઈ. એ હાથી યુદ્ધના મેદાનમાં ઉતર્યા, 3 ને ભેળા પકડીને માવતને દે અને માવત આમ તલવારના ઝાટકાનો ઘા કરે અને પછી એમ થઈ ગયું કે હાથી તો આપણને મારી નાખશે. સિકંદરની 50,000ની સેના ભાગી. આ બાજુથી જેલમ નદીમાં પૂર આવી ગયું. બહુ તમે સારું કામ કરવા નીકળો એટલે અસ્તિત્વ તમારી મદદ કરે. એ વાત પાકી છે. ભગવાન બુદ્ધ નીકળતા હતા ને તો કાંટો પડ્યો હોય ને, કાંટો હામો રસ્તામાં, એ કાંટો આમ થઈ જતો તો અવળો. મિત્રો આ મગજમાં ભલે નો બેહે પણ અસ્તિત્વ કરી શકે. ભગવાન બુદ્ધ નીકળે ને કાંટો ઊભો હોય એ આડો થઈ જાય. એ જો નો થાય ને તો બુદ્ધનો વાંક નથી, કાંટાનો વાંક છે. કારણ કે એની ભક્તિની એવી ત્રેવડ હતી. મહાવીર નીકળે ને એટલે 4 કિલોમીટર સુધી ભગવાન મહાવીર નીકળતા એટલે અહિંસા. ઉંદરડા છે એ મીંદડા ઉંદરને ન મારે, નાગ ઉંદરને ન મારે, નોળિયો નાગને ન મારે. એ હિંસક પ્રાણી હિંસા કરતા બંધ થઈ જતા હતા. અસ્તિત્વ જોડાઈ જતું હોય છે. એમ અહીંયા અસ્તિત્વ જોડાઈ ગયું અને જેલમ નદીમાં ખાબકી આખી સિકંદરની સેના કંઈક તણાઈ ગઈ, કંઈક મરાઈ ગયા અને સિકંદર જે પોરસ હતો પૂરું, એ પોરસના હગા ભાઈ અમારે અરબસ્તાની જે ઘોડા માથે બેઠો હતો ઓલો સિકંદર, એ ઘોડાને માથે ફારડક કરતો ભાલાનો ઘા કર્યો, સીધો પાઠ પડ્યો ઘોડો, સિકંદર પડી ગયો અને પોરસે માથે આવીને આમ ભાલું રાખ્યું. ત્યાં યાદ આવી ગયું ક્યાંક આપણે એને તમે નબળાઈ કહો તો નબળાઈ અને આપણી ખુમારી કહો તો એને ખુમારી જ કહેવી પડે કે આપણે કોઈ દી પડેલા ઉપર ઘા નથી કરતા. સિકંદર પાછો હટી ગયો, તું પડી ગયો, તારા ઉપર ઘા ન કરાય. તો એના માણસોએ ઉપાડી લીધો. સિકંદર ત્યાંથી ભાગ્યો, આખી દુનિયાને ઘેરે કરવા નીકળ્યો હતો, દુનિયાનો સમ્રાટ સિકંદર બનવા નીકળ્યો હતો. અહીં પોરસની પાસે હારી ગયો, એનો એને આઘાત લાગ્યો અને એ આઘાતમાં હજી ભારતનો હિમાળો ન વેઠો ત્યાં સિકંદર મરી ગયો. જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી પોરસ અને જો જીતા વહી ભારતીય. એવું કેજો આજથી. આ આપણા ઉજળા ઇતિહાસો છે, આ આપણી પરંપરા છે. એટલે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો. છેલ્લે દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ઢોલા, देखो मुल्क मराठा का ये यहाँ शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था, बोलिए हर हर महादेव, बोलिए हर 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 બોલ્યો શું સભા કરું પણ હવે અહીં બહુ બોલ્યા નથી. કાલે અમે 5 કલાકારો હતા મારી પહેલા બધાય સપાખરા બોલ નાખ્યા. પછી મેં માયક ઉપર આવીને કીધું કરેલા કર્મના બદલા દેવા તો પડે. મહારાજ તૈયાર કરેલા મેં કીધું આ બધા જ્યાં જાઓ ને. પણ સારી વાત છે, અમે રાજી થઈએ કારણ કે આટલું બધું આપણું સાચી વસ્તુ ફેલાણી તો ખરી એટલે રાજી થઈ.
પણ પછી મેં કીધું હવે મારે નથી બોલવું તો ઓડિયન્સે ધરાર ગવરાયું એટલે ભગુડા તો આપણે આનંદ કરી જ છીએ. પોરે અહીં બોલ્યો તો છેલ્લે 2 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો અને એણે રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો દખી થાય. જેમ બોલિવૂડમાં હની સિંહનું ફોક સાહિત્ય છે ને એમ આપણું ગુજરાતનું આ ફોક છે ભલા માણસ. હા ગૌરવ લઈ શકાય આપણે. અને એટલે આ જ વિસ્તારના ગીગા બારોટે લખેલું આ રામબાળાનું સપાકરું. राजस्थान में फोन आवे बोलो मैंने आपका वो मार वाला सुनने के लिए प्रोग्राम करने का है. हाँ गोवा में गयो तो नाचता था मराठा सपाखरू गाई ना मराठा नाचे. मैं कीधु आपको कुछ समझ में आता है? मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए. मैं कीधु तो वांधो नहीं एवो वखत आव्यो छे त्यारे कहेशुं. एटले बड़ू दादा ने पण एना चरण में आ सपाखरू मुकाई जाए. एक वीररसનું આખું વર્તુળ ઊભું થાય એટલા માટે હાંધા દોડિયા પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટા પાંગ બોલી કામ લામતિયા હાલા ફાળા તેગ વાળા પલ્લે. આ હરિચંદ્રસિંહ જાડેજા આપણે ત્યાં હતા હમણાં રાલગોલ. છેલ્લા 6-1 મહિના થઈ ગયા છે. ગુજરાતના કોઈ સુરત સુધી વાપી સુધી ગુજરાત કચ્છ સુધી ગુજરાતનો કોઈ ખૂણાનો મારો પ્રોગ્રામ એવો ન હોય કે એમાં નથી એને જોરદાર તાળીથી એકવાર વધાવો. પોતે પોતાની ગાડી લઈને આવે અને પાછા રૂપિયા હોત ઉડાડે બોલો દરેક પ્રોગ્રામમાં. હા જામનગરથી આવે એટલે ગઈ રાત્રે મારા પ્રોગ્રામમાં જામનગર હતા. સવારમાં એ આશાપુરા કચ્છમાં ગયા. ક્યાં છે આશાપુરા કચ્છમાં ખબર છે ને? ત્યાં ગયા અને ત્યાંથી મને કે કવિરાજ રેવા હે નહીં હવે આવું તો જો હે ગુંદરણા. મેં કીધું પધારો પધારો બીજું શું. એટલે જોરદાર તાળીઓથી વધાવો. ઘણા સાઉન્ડ એવા હોય ને તો આપણને કલાકાર ન હોય એ કલાકાર બની જાય. ઘણા અમે ભૂલી જાય કે અમે શું સહી. એટલે હા બરોબર હા એ હું પેલા જ કહી દઉં કારણ કે હું પછી માર થાય હું વયો થાય. એટલે દીપક બાપુ અને બેન બહુ સરસ આપણી વર્ષોથી જે લાબડીયા પરિવારે આખી એક સંતવાણીને જીવતી રાખી છે. એટલે દીપક બાપુ અને સંગીતાબેન બે હું જાઉં એટલે તરત જુગલબંધીમાં આવી જશે. એને બેને જોરદાર તાળીઓથી વધાવી દે. આદેશ લો ક્ષત્રિય પછી આયર હોય ગરાહીઓ હોય રાજપૂત હોય કાઠી હોય હાટી હોય આદેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી જરાય. એટલે યુદ્ધનો એક પ્રકાર છે. આમાં તો બધા તમે તો બધા આપણો વિસ્તાર એવો એટલે ખબર હોય પણ દ્વંદ્વ એટલે આમ ઘમસાણ યુદ્ધમાં દ્વંદ્વ કહેવાય. અને આ ઘણા અને હું આમ જે ધંધે લાગ્યા લંકાવાળા એક જણા એક છગણે ફરમાય છે મને કે ઓલા લંકાવાળા ધંધે લાગ્યા હતા એ બોલો. દ્વંદ્વ લાગ્યા લંકાવાળા દ્વંદ્વ યુદ્ધ એમ ભયંકર યુદ્ધ દ્વંદ્વ ધંધે લાગ્યા નહીં. એટલે
નર મહાદેવના